તો હાલો મિત્રો, આજના થંબનેલ અને વિડીયો પરથી આ વિડીયો ટાઇટલ પરથી તમને ખબર પડી જ ગઈ હશે આજે અમે ક્યાં આવેલા છે. એટલે આજે અમે અહીંયાથી જ અહીંયા લોકેશન પર આવી ગયા છે અને અહીંયાથી જ સ્ટાર્ટ કર્યું છે વિડીયો બનાવવાનો. તો વિડીયોમાં આગળ બને રહીજો, આગળ તમને બતાવીએ. બાઇક આગળ સુધી આવતી છે ને અહીંયા અમે બાઇક પાર્કિંગ કરીને હવે ટ્રેકિંગ માટે નીકળી પડેલા છે. જતા છે ધીરે ધીરે. અહીંયા તો પાણી વહેતું છે એટલે ચીકણું જરાક થઈ ગયેલું છે, સાચવીને જવા પડે. આજે અમે 3 જણ આવેલા છે ભાઈબંધ સાથે, એ પણ એક જ બાઇક પર આવ્યા આજે તો 3 જણ. બહુ રસ્તો તો બહુ ખરાબ, અહીંયા સુધી આવવાનું પણ ત્યાંથી હાઈવે પરથી પણ આવ્યા છે જેમ તેમ ધીરે ધીરે. હવે એથી ટ્રેકિંગ ચાલુ કરેલી છે. 1.5 કિલોમીટર ચાલવાનું, કેટલું ચાલવાનું છે તે હવે જોઈએ. આગળ જઈને બતાવે કેવો રસ્તો છે, કેવું ટ્રેકિંગ થાય તે. થોડી આગળ જઈને અહીંયા દુકાનો છે. અહીંયા કાકડી પણ મળે છે ને વડાપાવવાળી પણ દુકાન છે અહીંયા. થોડીક દૂર અમે ચાલીને આવ્યા અને અહીંયા વરસાદ અમને નડ્યો એટલે અહીંયા ઝૂંપડી મસ્ત પાડેલી હતી. ત્યાં અમે જરાક વાર રોકાણા, ત્યાં બેસી ગયા જરાક વાર આરામ કરવા માટે. રસ્તો જ એટલો ડેન્જર ને કે ચાલતા આવવાનું બી જરાક એમ જ. અહીંયા થોડી જ આગળ આવ્યા ને અહીંયાથી વોટરફોલ ધોધ દેખાતો જ છે. થોડું જ હવે નજીક છે ચાલવાનું. જઈને તમને પણ બતાવીએ, ત્યાં થોડુંક છે ચાલવાનું. મેન જે વોટરફોલ છે એમાં આજુબાજુ બંને સાઈડથી મસ્ત નાના વોટરફોલ છે. બંને સાઈડથી આ થોડું મોટો છે.
ડેસ્ટિનેશન પર આવી ગયેલા છે ધોધ જોવા માટે. ટ્રેકિંગ કરીને આઈ થિંક 1-1.5 કિલોમીટરનું ટ્રેકિંગ છે. હવે તમને ધોધ બતાવું છું. લોકોને એટલું કીધું અહીંયાથી કે ના જતા ચીકણું છે આ ભાઈ એ લોકો તો જો રેનકોટ પાણીમાં જત થઈ ગયો છે. અમે ફાઇનલી ધોધ પાસે જઈને આવી ગયા છીએ અહીંયા. ધોધ પર જઈને અમે ઘણી મજા કરી. નાવાનું બી બહુ મસ્ત હતું પણ અમે નાયા નહીં. અહીંયા ટ્રેકિંગ કરવાનું પણ સરળ રીતે છે, કોઈ હાર્ડ નથી. ટ્રેકિંગ કરવાનું સીધું જવાનું છે. 1 થી 1.5 કિલોમીટર જેટલું જવાનું છે ટ્રેકિંગ કરીને. ત્યાં પછી એટલે બાજુમાં પાણી તો જાય જ છે, પાણીને ફોલો કરતાં જતું રહેવાનું એટલે ધોધ પાસે પહોંચી જવાય. ધોધનું નામ છે ગણેશ ધોધ, જે ધરમપુરથી 15 થી 20 કિલોમીટરની દૂરી પર આવેલો છે. એ માકડબંધ થઈને આવાય. માકડબંધ વિલેજ એટલે મેપમાં તમે સર્ચ કરશો તો પણ આવી જશે, મેપમાં પણ બતાવી દેશે લોકેશન. એટલે એકદમ ઇઝી જ છે, ખાવા માટે કંઈ તકલીફ પડે એવું નથી. થોડોક રસ્તો અડધો કિલોમીટર જેવું થોડુંક પેલું કાચો રસ્તો કપચીવાળો, એટલે થોડુંક તકલીફ પડે. બાકી બીજું તો એકદમ મસ્ત મજા આવી જશે. આજે રવિવારનો દિવસ હતો એટલે ઘણી પબ્લિક પણ ઘણી આવી છે. બાકી એમ આડા દિવસે આવશો તો કદાચ પબ્લિક ઓછી રહી. બાકી રવિવારે શનિ રવિમાં વધારે પબ્લિક હશે એટલે તો પણ કંઈ ત્યાં તકલીફ નહીં પડે.
મજા આવી જશે. Public નાવાની હોય પણ તો જ તમને મજા આવશે. આવશે. આવો એન્જોય કરો તમે પણ. અને વિડીયોને ખાસ શેર સપોર્ટ કરજો. સપોર્ટ કરજો જરાક અમને. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો. મળીએ મળીએ આગળ.